જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજકાલ લોકો સલાહ સૂચનો ઉપદેશ આપતા લખાણો મોકલે રાખે છે કે બીજેપીને જ વોટ દેજો. લાંબી લાંબી વાતો લખે. સનાતન ધર્મની રક્ષા કરવા માટે બીજેપીને વોટ દેજો, હિન્દુત્વ બચાવવા માટે બીજેપીને જ જીતાડો, વગેરે 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 કેટલીય સલાહ અને સૂચનોનો ઉપદેશો દીધે રાખે છે. અરે આવા સૂત્રોને લખાણો લખી તમે લખનારાઓ મૂર્ખ છો, મૂર્ખ, અને મૂર્ખાઈનું જ પ્રદર્શન કરો છો. અરે ભાઈ, હિન્દુઓ એમાંય ગુજરાતીઓ વૈષ્ણવો તો બીજેપીને જ વોટ દેવાના. તમે સમાજવાદી પાર્ટીને કહો, ત્યાં એ લોકોને જઈને મળીને વાત કરો. તમે બસપા, બહુજન સમાજ પાર્ટી, માયાવતી, કોંગ્રેસીઓ, આપણા પપ્પુભાઈના સાગરીતો વચ્ચે જઈને કહો કે બીજેપીએ કરેલા કાર્યો, ઉન્નતિ શું, ઉત્કર્ષની, વિકાસની વાતો કરો અને એવા લોકોને કન્વિન્સ કરો. અમને કહેવાની જરૂર નથી, અમે તો હિન્દુવાદી છીએ જ. ખોટું ખોટું અમારા મોબાઈલમાં કચરો જમા કરો છો. એકની એક વાતો ફોરવર્ડ. તમારા મગજમાંથી તો કાંઈ સારું નીકળવાનું જ નથી. કોઈનું બોલેલું ને કોઈનું ખાધેલું એ જ તમે ફેરવ્યા કરતા હો છો. મહેરબાની કરીને આવી બધી સલાહ સૂચનો અમને આપો નહીં. આવો કામની વાતો કરીએ. આખા વિશ્વનો આધાર કે આધાર કાર્ડ કે આખા વિશ્વનો કોઈ ઈષ્ટદેવ હોય તો શ્રી કૃષ્ણ જ છે. જુઓ, પછી તે જીવજંતુ હોય, વૃક્ષો હોય, વનસ્પતિ હોય, ફળો હોય, ફૂલો હોય, જળચર જીવો હોય, નદી, સરોવરો, અંતે માનવ, પ્રત્યેક તત્વો, પશુ પંખીડાઓ આનંદને ઝંખે છે અને આનંદનું બીજું નામ છે કૃષ્ણ. અરે આપણે આંગણે વાવેલો તુલસીનો છોડ ભૂલમાં પણ પાણી પાતા થોડું મોડું થયું હોય તો થોડો કરમાઈ જશે, પણ જેવા પાણી પાઈએ મૂળમાં તો ઉપરનું પત્તું ખીલી જાય. જે ખીલે છે તે કૃષ્ણ, અને ખીલ્યું પત્તું પવન એને રમાડે, એ હલવા માંડે, ડોલવા માંડે, રમવા માંડે. જે ખીલે છે, જે ખેલે છે અને જે ખુલે છે તે કૃષ્ણ અને તે આનંદ છે. આનંદ વગર આ સૃષ્ટિમાં કંઈ જ જીવવા જેવું, કંઈ જ જોવા જેવું, કંઈ જ અનુભવવા જેવું નથી. સારી સૃષ્ટિના જીવોમાં ભરપૂર આનંદ ભર્યો છે. એક ચકલી પોતાના બચ્ચાને ચણ આપે ને ચાંચમાં તો એને કેટલો આનંદ આવતો હશે, જુઓ તમે. અરે કીડી પણ એકલી નહીં આવે, એ પણ એના બધા પરિવારનાને સાથે લઈને જ આવશે. લાઈનસર આવે, લાઈનસર જાય અને બેસીને કદી કીડી ખાશે નહીં. સીધી દરમાં જાય, માંદી કીડીઓને ખવડાવે ને પાછી લેવા આવે. આ કેટલો આનંદ છે એ આપણે જોયો નથી. આપણને આનંદ આવે છે, આપણે ગમે તે કરવા તૈયાર છીએ આનંદ મેળવવા માટે. તેથી તમામ જીવો સતત કાર્યરત રહે છે. જુઓ, દોડતા જ હોય, રમતા જ હોય છે, ચણતા જ હોય છે. તમામ જીવો પોતાનામાં સ્ફૂર્તિ ભરીને રમતા દેખાય છે, સતત કાર્યરત, ઉડતા દેખાય, દોડતા દેખાય, ખાતા પીતા રમતા દેખાય. તમામ જીવો. ખબર નથી કે માનવ જ કેમ ટેન્શનમાં છે, કેમ પરેશાન દેખાય, કન્ફ્યુઝ દેખાય છે, કેમ જાણે ભારતનો ભાર એના માથા પર જ હોય. ક્યાંય હસી ખુશી ચહેરા પર દેખાય નહીં. જાણે પૂછવાનું મન થાય કે ભાઈ કોણ ગુજરી ગયું છે, તો એ પણ કંટાળીને કહે કોઈ નથી ગુજરી ગયું. પણ આ ગરમી તો જુઓ, તડકાથી તો તોબા ભાઈ. અરે ભાઈ, એસીમાં બેઠો છો, એસી ગાડીમાં બેઠો છો અને તને ઉકળાટ કેમ થાય છે? બારેય માસ અન્ન ખાવા જોઈએ, ફળો ખાવા જોઈએ, જ્યુસ પીવા જોઈએ. સૂર્યની ગરમી હશે તો જ ફળો ફૂલોને ધાન થાય છે. પણ સદાય કમીને અછત જોનારની આંખમાં પ્રભુની કૃપા નહીં દેખાય. આવા અધૂરા લોકો કોઈનું એ સારું નહીં જોઈ શકે. બધું નેગેટિવ જ જોવાના, ભગવાનનું પણ ન જોઈ શકે. કારણ કે બે વાતો છે આવી વ્યક્તિમાં. એક છે અહંકાર, હું કરું તો જ થાય, અને અહંકારની સાથે ભળી મૂર્ખતા. આ બેય ભળે એ વ્યક્તિ પોતાનું તો બગાડે, પણ આવું વારંવાર બોલી બીજાને એટલું હેમરિંગ કરે કે બીજાનું મન પણ બગડે. આ દુનિયામાં કોઈની નજીક જવા જેવું નથી. કહેવત છે ને, કાળિયા સાથે ધોળિયો બાંધો, વાન નહીં આવે પણ શાન જરૂર આવશે.
વારંવાર નેગેટિવ વાતોની જો હેમરિંગ કરશું તો આપણે પણ નેગેટિવ જોતા અને બોલતાને શીખી જઈશું. માટે આવા નેગેટિવ બોલનારથી દૂર રહેવાનું.